રાજ્યમાંથી નશાકારક પદાર્થ પકડાવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસેથી 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસે ટ્રામાડોલ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી। આરોપી ટ્રામાડોલ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હોવાનો ખુલાસો થયો છે। એટીએસે આરોપીના નેટવર્ક અંગે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે। એટલે કે હજી પણ આ ડ્રગ્સનું નેટવર્ક છે તે ચાલી રહ્યું છે। નશાકારક પદાર્થો રાજ્યમાં ઘુસાડવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। ફરી એક વખત આ ડ્રગ્સ પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 10 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। દવાઓના હતા ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે। એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે। લગભગ આની ટોટલ જે કિંમત છે 8 કરોડ 32 લાખ રૂપિયા થાય છે। આ દરમિયાન જાણવા મળે કે જે શંકાસ્પદ જે આરોપી છે એ ઉદયપુર ભાગી ગયેલ છે। તો એક બીજી ટીમ જેમાં પીઆઈ વીએન વાઘેલા અને એસઆર ચાવડા, આશીષ પટેલ અને માણસોની એક ટીમ બનાવવામાં આવેલી। એના તાત્કાલિક ટીમ ત્યાં જઈને ઉદયપુરના ગોગુંડા ખાતેથી એની અટક કરવામાં આવેલી। એનો રિમાન્ડ પણ લેવામાં આવેલો આરોપીનો। એના 7 દિવસ નામના રિમાન્ડ મળ્યા છે। આરોપીથી હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ કરી છે। તો હાલમાં સ્ટોકિસ્ટ તરીકેનો કામ મે મહિનાથી ચાલુ કરેલ છે। આજે આરોપી છે પહેલા કોડેન કફ સિરપના કેસમાં ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણે ખાતે ઓલરેડી પકડાઈ ગયેલ છે અને બેલ ઉપર છૂટ્યા પછી ફરીથી આ કામગીરી કરતો હતો। આ રીતે આ જે કેસ છે ડ્રગના દૂષણ વિરુદ્ધ અને ડ્રગ્સની જે પણ વેરાયટી હોય, હેરોઇન હોય, કોકેન હોય, મેથ હોય, એમડી હોય યા પછી ટ્રામાડોલ જેવા મેડિસિનલ યુઝમાં આવતી દવાઓ છે જેને નાર્કોટિક્સ તરીકે યુઝ કરે છે, એ બધી બાબતોને એ બધી ડ્રગ્સને સમાજમાં ના ફેલાય એના રોકવા માટેના અમારા પ્રયાસોનો એક ભાગરૂપ છે। આ એક ઇન્ટર એજન્સી કોર્ડિનેશનનો પણ સારો ઉદાહરણ છે। અમદાવાદ શહેરની એજન્સીઓ અને એટીએસ સાથે મળીને આ કેસને પૂરો કરેલ છે। હા, આપને ધ્યાન હશે કે અમે લગભગ 1 મહિના પહેલા એક વાપી ખાતેથી એમડીનો કેસ કરેલ હતો જેની અંદર 4 અક્યુઝ પકડાયા હતા। એ જે પરેશ પારસમલ છે એની એ કેસમાં પણ સંડોવણી મળી આવેલ છે। આપને હું કીધા કે એ કેસ અમે કાલે કરીને એના રિમાન્ડ લીધા છે। આ મે 2026થી આ મેફેડોનનો કામ કરતો હતો। એની અમે જે બીજી જગ્યાઓ છે એ પણ આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં અમે સર્ચની કાર્યવાહી હવે કરવાના છીએ। અમને ઉમ્મીદ છે કે ભાઈ એની અંદર બીજો જે ટ્રામાડોલનો જથ્થો એ કોઈક જગ્યાએ વેચી દીધો હોય યા એની જે બીજી ટ્રેલ છે એ અમને મળવાની ઉમ્મીદ છે। એ જનરલી આપણે જોઈ શકો છો કે એના લગીના 3 કેસ નાર્કોટિક્સમાં થઈ ગયા છે। તો એ નાનો મોટો મેડિસિનલ પર્પઝનો વેપાર કરતો હતો અને ધીરે ધીરે આ સાઈડમાં જતો રહ્યો છે। ના 2018ની આસપાસ ભારત સરકારના નોટિફિકેશન પછી એ ટ્રામાડોલ જે છે એનો એક નોટિફિકેશન થયો છે અને એના અમુક જથ્થાથી ઉપર હોય તો એ નાર્કોટિક્સની કેટેગરીમાં આવી ગયો છે। હા, બિલકુલ। અમે એના જે રાજસ્થાનમાં જે કંપનીના નામે એ લોકો બિલ બનાવેલ હતો એ મૂળ જે જગ્યાથી આ લઈને આવ્યા હતા, પ્રોડક્શન જે છે એ મતલબ પ્રાઇમા ફેસી લીગલી લીધા હોય, ઉત્તરાખંડથી પરચેઝ કર્યા હોય આવો પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। પરંતુ એની જે સપ્લાય ચેન છે એની અંદર કદાચ રાજસ્થાન અને બીજા કોઈ સ્ટેટના બીજા લોકો અમને આરોપીઓ મળી શકે એવી શક્યતા છે। ખોટા બિલ્ટી પણ બનાવ્યા હતા અને એના આધારે માલ વેચતો હતો। અન્ય કોઈ એજન્સીને તપાસમાં જોડવામાં આવશે કે નહીં, હાલ પૂરતી અમે રેડ દરમિયાન અને પ્રાથમિક ચેકિંગ દરમિયાન અમદાવાદ સિટીની એજન્સીઝને સાથે રાખી છે। હાલ ઇન્વેસ્ટિગેશન ગુજરાત એટીએસ કરી રહી છે અને જરૂર પડશે તો જે પણ એજન્સીની જરૂર પડશે એના અમે સાથે જોડીશું। થેન્ક યુ। અંકલેશ્વરથી ટ્રામાડોલનો જથ્થો છે તે પહોંચાડવામાં આવી રહ્યો હતો। આરોપી પરેશાની જે ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે તેવી વાત છે તે હાલ સામે આવી છે। એટીએસ દ્વારા કાર્યવાહી થઈ।